નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આઈએમપી એજ્યુકેશન ચેનલમાં આપના બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું આપણે વર્ષ 2025-26 માટે તારીખ 17/4/2026ના રોજ શુક્રવારે તમારું જે પેપર લેવાનું છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે કરવાના છે. વિષય વિજ્ઞાન છે, ધોરણ 7 છે, કુલ ગુણ તમારા 80 છે. દ્વિતીય સત્રાંતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન છે. તમામ પ્રશ્નોના પૂરેપૂરા વાક્યોમાં અને સચોટ જવાબ સાથે આપણે આ પેપર સોલ્યુશન રજૂ કરવાનું છે. એકદમ કલરફુલ પેપર રહેવાનું છે અને જોવામાં તમને બહુ જ મજા આવવાની છે. એટલે ખાસ કરીને અત્યારે જ ચેનલ છે આપણી, બરાબર, એને તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક આપી દો. જેટલી લાઇક વધશે મિત્રો એટલું તમને ખૂબ જ મજા આવશે. અને હા મિત્રો, ટૂંક જ સમયમાં આપણે એક ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી દઈશું, તેની અંદર તમને આ બધી પીડીએફ મળી જવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને પીડીએફ મળતી રહે. ચાલો નેક્સ્ટ છે પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 2 ગુણ છે, બરાબર. તો રુધિરનું ગંઠાવાનું કાર્ય રક્તકણો કરે છે. તો જવાબ લખીશું આ વિધાન ખોટું છે. તો સાચું શું છે એ આપણે લખેલું છે કે રુધિર ગંઠાવાનું કાર્ય ત્રાકકણો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે બંને પણ જવાબ લખેલા છે, એટલે આ વિધાન ખોટું પડવાનું છે. બીજું, જલવાહક પેશી ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં કરે છે. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. કેમ ભાઈ? તો કે સાચું વિધાન એ છે કે જલવાહક પેશી પાણીનું વહન કરે છે, જ્યારે ખોરાકનું વહન અન્નવાહક પેશી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું કારણ પણ અહીંયા લખેલું છે, જેથી કરીને કદાચ તમને બીજું પૂછાય તો તમને બીજું તમને જવાબ તમારી પાસે રેડી હોવો જોઈએ. એટલે આ પેપર સોલ્યુશન પૂરેપૂરું જોશો તો તમારી પાસે ઘણું બધું મોસ્ટ આઈએમપી નોલેજ આવી જવાનું છે. આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને ખાસ કરીને એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહું છું સબસ્ક્રાઇબ કરી લેજો. બીજું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, એ પણ 2 ગુણના છે. વિકલ્પો જોઈએ કે નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી. તો આપેલા વિકલ્પમાંથી જે સી છે, તમને વિકલ્પો આપેલા હશે પણ આપણે ડાયરેક્ટ જવાબ લખેલો છે મિત્રો કે પરાગાશય છે. તમારે આટલું જ યાદ રાખવાનું, પરાગાશય છે એ સ્ત્રી કેસરનો ભાગ નથી, કારણ કે તે પુકેસરનો ભાગ છે મિત્રો. બીજું, નર અને માદા જન્યુના સંયુગ્નને ખાલી જગ્યા કહેવાય છે. તો કે નર અને માદાના જન્યુઓના સંયુગ્નને એ એટલે કે ફલન કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, દેખાવના આકૃતિના આધારે આપણે ઓળખવી બતાવવાનું. તમને 2 આકૃતિ આપેલી હશે અને તમારે કહેવાનું છે કે આ આકૃતિનું નામ શું છે. જેમ કે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. તો આ આકૃતિ જે છે એ કઈ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે ઓળખવાની છે, બરાબર. તો એના ગુણ તમને મળવાના છે. જે આપેલી આકૃતિ છે એમસીબી, એટલે એનું પૂરું નામ શું છે કે મિની ઇયર સર્કિટ બ્રેકર. યાદ રાખજો, મિની ઇયર સર્કિટ બ્રેકર. પણ તમારે આવું કંઈ નથી લખવાનું, તમારે ખાલી એમસીબી જ કરવાનું છે, બરાબર. એનું છે. નેક્સ્ટ જે આકૃતિ છે અહીંયા તમે જોઈ શકો છો, આ તો તમારી પાસે વિદ્યુત ઘંટડીની છે ને, ઓકે, આ તમે ઓળખતા જશો. તો આ વિદ્યુત ઘંટડી છે અથવા ઇલેક્ટ્રિક બેલ અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ એની છે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન જે કે ખોટું વિધાન સુધારીને ફરીથી લખો. જે ખોટું છે એને આપણે ફરી વખત લખવાનું છે. પહેલું છે, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તે વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ છે. તો જવાબ લખીશું જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તે હંમેશા આભાસી પ્રતિબિંબ હોય છે. તો સાચું નહીં, વાસ્તવિક નહીં, એની જગ્યાએ આભાસી કરી નાખવાનું. અનગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે. તો જવાબ લખીશું કે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મોસ્ટ આઈએમપી આવા બધા જવાબો મળવાના છે. નેક્સ્ટ પ્રશ્ન છે બીજો છે આપણે કે એમાં તફાવત 4 ગુણના છે. કઈ રીતના છે જોઈએ કે એક તફાવતના તમને 2 ગુણ મળવાપાત્ર છે. ધમની અને શીરાની તફાવત પૂછવામાં આવ્યો છે. ધમની અને શીરા આપણા 2 મુદ્દા જ લખવાના છે, 2 માર્ક મળી છે. વધારે મુદ્દા તમારે લખશો તો કંઈ 2 માંથી કંઈ 5 માર્ક સાહેબ આપી દેવાના નથી, એટલું યાદ રાખજો. તે હૃદયમાંથી ઓક્સિજન રુધિરની શરીરમાં વિવિધ ભાગોમાં લઈ જાય છે, એક તો ધમની. બીજું, તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે શીરા હોય છે તે શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ હૃદય તરફ લઈ જાય છે, જ્યારે તેની દિવાલ પ્રમાણમાં પાતળી હોય છે. હવે બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સની બંનેની છે કે તે કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેથી જાડો હોય છે. તો વચ્ચેથી તે અંતગોળ છે, બરાબર, એક એની કિનારીઓ વચ્ચેથી કેવી હોય છે તો કે વચ્ચેના ભાગ કરતાં કિનારીઓ જાડી હોય છે. એની કિનારીઓ જાડી હોય, વચ્ચેનો ભાગ જાડો હોતો નથી. બીજું કે તે પ્રકાશના કિરણો એક બિંદુ પર કેન્દ્રિત કરે છે, એટલે કે આભાસી લેન્સ ધરાવે છે, જ્યારે તે પ્રકાશના કિરણોને છૂટા પાડે છે એટલે અપસારી લેન્સ ધરાવે છે. તો અપસારી લેન્સ પણ પૂછાઈ શકે, આભાસી લેન્સ પૂછે તો પણ બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સનો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, યોગ્ય તમારે જોડકા જોડવાના છે, આપણે જોડી દીધા છે, યાદ રાખજો. વિદ્યુત બલ્બ, તો સીધો જવાબ એનો આવશે તો એનો આ સંકેત સાથે જોડવાનો છે, કારણ કે તેની અંદર છે ટંગસ્ટનનો તાર આવેલો છે, ફિલામેન્ટનો તાર હોય છે, બરાબર. એટલે ખાસ કરીને તમારે જોવાનું છે. વિદ્યુત કોષ છે તો કે આ બેટરીની જે આકૃતિ છે, બરાબર, એ તમારે સેટ થશે, એટલે કે અહીંયા તમારે એ બી સાથે જોઈ શકો છો. વર્ગીકરણ કરો, તમને ઘણા બધા શબ્દો આપેલા હશે, તેમાં તમારે અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે આપણે.
ઓલરેડી વર્ગીકરણ કરેલું છે. માસલ ફળ અને શુષ્ક ફળનું વર્ગીકરણ, તો કે માસલ ફળ છે એમાં નારંગી, કેરી, તરબૂચ. શુષ્ક ફળમાં કયા આવશે તો કે બદામ છે, અખરોટ છે અને ભીંડા. તમને આ બધું મિક્સમાં આપેલું છે, તમારે અલગ કરવાનું છે, બરાબર. આ રીતના યાદ રાખજો વર્ગીકરણમાં. એવી જ રીતના અનગોળ અને બરગોળ લેન્સનું અલગ અલગ એનું વર્ગીકરણ. તો અનગોળ અરીસો છે અને આ બાજુ બરગોળ અરીસો લીધો, બંનેનું વર્ગીકરણ. તો કે સ્કૂટરની હેડલાઇટ હોય છે એમાં અનગોળ અરીસો હોય છે. પછી સેવિંગ મિરર આપણે, બરાબર, તો એમાં અનગોળ અરીસો હોય છે. ટોર્ચ લાઇટ, દાંતની તપાસ માટેનું અરીસો, આની અંદર અનગોળ અરીસો હોય છે. જ્યારે બરગોળ અરીસો છે એ સ્કૂટરનો સાઇડ મિરર, બરાબર, વળાંકવાળો રસ્તા પર વ્યૂ જે જોવા મળે છે આપણે, એ બરગોળ અરીસો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન 4 છે કે એક વાક્યમાં જવાબ આપો. એમાં 2 ગુણ છે, 2 પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ કરીને એક લાઇક આપી દીજો, અને જેથી કરીને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓને આવા વિડીયો જોવા ગમે છે. પહેલું છે કે કારના ડેશબોર્ડ પર ઝડપ માપવા માટે કયું મીટર હોય છે? તો લખશું, કારના ડેશબોર્ડ પર વાહનની ઝડપ માપવા માટે સ્પીડોમીટર નામનું એક મીટર હોય છે. બીજું, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય છે? તો જવાબ લખીશું, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ છે એ આવર્તક ગતિ અથવા તો દોલિત ગતિ. યાદ રાખજો, બંને જવાબ હોઈ શકે છે. જો તમને આવર્તક ગતિ પૂછે તો પણ આ ચાલશે, અને દોલિત ગતિ તમને સાહેબે કીધું હોય એ પ્રમાણે લખો તો પણ ચાલશે. પછી ખાલી જગ્યા પૂરો, એ પણ 2 ગુણની છે. પહેલું છે કે સુકાયેલું છાણ અથવા કમ્પોસ્ટ, અથવા અહીં ખાલી જગ્યા ખાતર તરીકે વપરાય છે. તો સુકાયેલું છાણ કે કમ્પોસ્ટ એ ખાતર તરીકે વપરાય છે, જેના જમીનમાં કાર્બનિક પદાર્થ અને પોષક દ્રવ્યો ઉમેરે છે. બીજું છે કેટલીક વાર પાણીની વિતરણ તંત્રમાં મોકલતા પહેલાં ખાલી જગ્યા જેવા રસાયણો વડે જંતુરહિત બનાવવામાં આવે છે. તો ક્લોરીન અને ઓઝોન, યાદ રાખજો, કાં ક્લોરીન હોય અથવા તો ઓઝોન વાયુમાંથી પસાર એને કરી અને જે એને કહેવાય ને એકદમ મોકલતા પહેલાં જંતુરહિત બનાવવામાં એને આવે છે. તો ક્લોરીનની આપણે ઘણી વખત પાણીમાં ટીકડીઓ નાખતા હોય, અથવા ક્લોરીન ગેસ છે એના વડે પાણી શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. 4 ગુણ છે, જેમાં બરગોળ લેન્સનો વ્યવહારમાં થતા 2 ઉપયોગો જણાવો. તો આપણે જવાબમાં લખેલા છે, વસ્તુને મોટી જોવા માટે બિલોરી કાચ એટલે કે માઇક્રોસ્કોપ તરીકે વપરાય છે. બીજું, દ્રષ્ટિની જે ખામી હોય, દૂરદ્રષ્ટિની ખામી, એને દૂર કરવા ચશ્માની બનાવટ માટે પણ બરગોળ લેન્સનો ઉપયોગ થાય છે. બીજું છે કે નદી તળાવના પાણીને શુદ્ધ રાખવા માટે તમારે સૂચનો જણાવો. તો પહેલું સૂચન છે, કારખાનું પ્રદૂષણ પાણી અને સીધું નદીમાં છોડવું જોઈએ નહીં. આપણે આ જે મુખ્ય પોઈન્ટ છે, શબ્દો છે, હાઇલાઇટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે યાદ રહે. જળાશયમાં કચરો કે પ્લાસ્ટિક નાખવું જોઈએ નહીં. શું? કચરો કે પ્લાસ્ટિક, બરાબર. અને કારખાનું પ્રદૂષિત પાણી અને નદી તો માં છોડવું ન જોઈએ. તો આ મુખ્ય બાબતો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, એટલે આવી રીતના 2 મુદ્દા લખશો તો તમને આરામથી 2 માર્ક મળી જવાના છે. ટૂંકમાં જવાબ આપવાના છે, બરાબર. એમાં 4 ગુણ છે એટલે 2 માર્કનો પ્રશ્ન રહેવાનો છે. જંગલમાં બચાવવા માટે તમે કેવા પગલાં લેવા જોઈએ? તો આપણે જોઈશું કે વૃક્ષ છેદન એટલે કે વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણ મૂકવું જોઈએ, અને ખાલી જમીન પર મોટા પાયે વનીકરણ કરવું જોઈએ, જેથી કરીને જંગલનું પ્રમાણ વધે અને વૃક્ષોનું કાપવા માટે કડક પગલાં પણ લેવા જોઈએ. બીજું છે કે ઘરમાં નીકળતા કચરાનો નિકાલ કરતાં પહેલાં શું ધ્યાન આપશો? તો બીજાનો જવાબ અહીંયા આપણે લખેલો છે કે ઘરમાંથી નીકળતા કચરાને ભીના કચરા અને સૂકા કચરા અલગ પાડીને વર્ગીકૃત કરવો જોઈએ, જેથી યોગ્ય રિસાયકલિંગ એનું થઈ શકતું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણ આપો. કોઈ પણ 4 તમામ ઉકેલ અહીં આપેલા છે વિદ્યાર્થીઓ. 12 ગુણના પ્રશ્નોનો ટોટલ 12 ગુણ છે, બરાબર. તો આપણે બધા લખેલા છે, અહીંયા જોઈ શકો છો. ઉનાળામાં વૃક્ષો નીચે બેસતા ઠંડક લાગે. ઉનાળામાં તમે વૃક્ષો નીચે બેસો તો તમને ઠંડક લાગશે. શા માટે? એનો જવાબ આપણે લખેલો છે, ટૂંકમાં લખેલો છે. વૃક્ષો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની વરાળ વાતાવરણમાં છોડે છે, જેનાથી આસપાસનું વાતાવરણ ભેજવાળું બને છે અને ગરમીનું શોષણ થાય છે. બીજો છે કે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પો પરાગરજથી હલકી અને પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો કે પવનમાં ઉડતી વખતે પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ઉડી શકે છે. તે માટે તેમને વજનમાં હલકી હોવી જોઈએ અને નષ્ટ થવાની સંભાવના વધુ હોય છે, તેથી તે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ત્રીજો છે કે ચોમાસામાં ભીના હાથે સ્વિચબોર્ડ અડવું ન જોઈએ. તો આપણું કારણ આપીશું એનું. શા માટે ભાઈ? તો કે સામાન્ય પાણી એ વિદ્યુત સુવાહક હોય છે. આપણે ઘરમાં જે વપરાશ કરતું હોય પાણી કેવું હોય? વિદ્યુતનું સુવાહક હોય. તેના ભીના હાથે જો સ્વિચબોર્ડ અડવાથી વિદ્યુત પ્રવાહ શરીરમાં પ્રવેશી શકે, એટલે કે શોર્ટ આવી શકે મિત્રો, અને ભયંકર ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. એટલા માટે એ ન કરવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણો છે. એમાં ચોથું છે, જંગલો એ પૃથ્વીના ફેફસા છે. તો જવાબ લખીશું, જંગલોમાં રહેલા વૃક્ષો
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બનિક ડાયોક્સાઇડ શોષી લે છે અને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મુક્ત કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. બીજું છે તો આ ટૂંકમાં જવાબ લખ્યા છે મિત્રો. તમે આ સિવાય પણ ઘણા મુદ્દા લખી શકો છો. પાંચમું છે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે. શા માટે? તો જવાબ લખીશું સમતલ અરીસામાં પ્રતિબિંબની બાજુઓ બરાબર ઉલટાવી દેખાય એટલે કે પાછળ વ્યૂ આકારકૃત દેખાવામાં આવે છે, જેનાથી આગળ ચાલતા વાહનોને પોતાનું રિયર વ્યૂ મિરર ઊંધું લખેલું એમ્બ્યુલન્સ અમને સવળું દેખાય છે. છઠ્ઠું છે વાહનની હેડલાઇટમાં અંધગોળ અરીસાનો ઉપયોગ થાય છે. કારણ આપો. તો જવાબ લખીશું કે બલ્બને અંધગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર પર ગોઠવવાથી પરિવર્તન પામીને એક શક્તિશાળી સમાંતર કિરણ જૂથ બને છે, જે રસ્તા પર દૂર સુધી પ્રકાશ ફેંકી શકે છે. આમ વાહનોમાં જે છે હેડલાઇટમાં અંધગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો માગ્યા મુજબ સવિસ્તાર જવાબ લખવાનો છે. કોઈ પણ 4 લખવાના છે અને 12 ગુણ છે. ઉનાળામાં આપણને પરસેવો થાય છે, સમજાવો. તો જવાબ લખીશું આપણા શરીરમાં તાપમાન જાળવી રાખવા માટે બરાબર પ્રસ્વેદ ગ્રંથિમાંથી પરસેવો નીકળે છે. જ્યારે આ પરસેવાનું બાષ્પીભવન થાય છે ત્યારે શરીરનો ગરમી શોષી લે છે અને આપણને ઠંડક મળે છે. બીજો પ્રશ્ન છે બરાબર, એ આપણે નથી લખ્યો. ત્રીજો લખેલો છે ઘરના વીજ જોડાણમાં MCB સ્વિચનો ઉપયોગ જણાવો. તો લખેલો છે કે જ્યારે ઘરમાં શોર્ટ સર્કિટ થાય અથવા વીજ પ્રવાહ મર્યાદા કરતાં વધી જાય તો જેને કે ઓવરલોડિંગ વીજ પ્રવાહ ત્યારે થાય તો MCB આપમેળે બંધ એટલે કે ઓફ થઈ જાય છે, જેનાથી આગ લાગવાનો ખતરો ટળે છે. ત્યારબાદ ચોથું ને પાંચમું કારણ લખેલું છે બરાબર સવિસ્તારમાં. જંગલોમાંથી પ્રાણીઓ જરૂરી છે, સમજાવો. જંગલમાં પ્રાણીઓ જરૂરી છે. જવાબમાં લખીશું પ્રાણીઓ આ શૃંખલા જાળવવા અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિમાં બીજ વિકસાવવા ફેલાવવા મદદરૂપ થાય છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, સમજાવો. વૃક્ષોના મૂળ જમીનમાં કણોની મજબૂતાઈથી જકડી રાખે છે અને પવન કે વરસાદની ગતિ ધીમી પાડી દે છે. જમીનનું ઉપલા ફળદ્રુપનું પણ ધોવાણ અટકાવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે આમાં દાખલા છે મિત્રો. ગણિતમાં ઘણા દાખલા પણ આપણે પૂછાય છે. અહીંયા ટૂંકમાં આપણે દાખલા ગણતરી સાપની રીતે કરી છે, તમને બહુ મજા આવશે જોવાની. પહેલો દાખલો છે નિશાકાર ઘરેથી શાળાએ 20 મિનિટમાં પહોંચે છે. જો 30 કિમી પ્રતિ કલાક હોય તો તેનું અંતર શોધવાનું છે. માહિતીનો સમય આપવામાં આવેલો છે 20 મિનિટ પ્રતિ કલાક. અહીંયા ઝડપ આપેલી છે બરાબર. સૂત્ર મૂકીશું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ગણતરી કરીશું અંતર બરાબર 30 ગુણ્યા 1/3 બરાબર 10 કિમી. શાળાનું અંતર 10 કિમી હશે. બીજો દાખલો છે કે સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 20 સેકન્ડ લે છે તો આવર્તન કેટલો થાય? તો આવર્તકારનું સૂત્ર આપણે મૂકીશું. અહીંયા સૂત્ર લખેલું છે કુલ સમયના છેદમાં કુલ દોલનની સંખ્યા. ગણતરી કરીશું કુલ સમય 20 સેકન્ડ છે, કુલ દોલન 40 આપેલું છે. બંનેનો ભાગાકાર કરતાં 0.5 સેકન્ડ આવર્તકાળ મળે છે. ત્રીજો દાખલો છે જામનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર 320 કિમી છે. સમય 4 કલાક લાગે તો ઝડપ શોધો. સૂત્ર છે ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. ગણતરી છે 320 કિમી છેદમાં 4 કલાક. ભાગાકાર કરીશું બંનેનો તો 80 કિમી પ્રતિ કલાકની ઝડપે જવાબ આવશે. નેક્સ્ટ છે આકૃતિ દોરીને તમારું નામ નિર્દેશ કરવાનું છે. અહીંયા આપણે આકૃતિ દોરેલી છે. કઈ છે? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ છે. તો વિદ્યાર્થીના પાઠ્યપુસ્તક મુજબ જે સ્ટેથોસ્કોપની સરળ આકૃતિ દોરી ઇયરપીસ અને ચેસ્ટ પીસ દર્શાવી શકે છે બરાબર. તો અહીંયા પ્રશ્ન નંબર 9 છે. નીચેની આકૃતિના નામ નિર્દેશ કરવાના છે. 4 ગુણ છે. તો અહીંયા સૌથી ઉપરનો ભાગ છે, સૌથી ઉપરનું બોક્સ છે એ મૂત્રપિંડ છે. બીજું વચ્ચેની નળી દર્શાવતું બોક્સ છે જે મૂત્રવાહિની છે, આપ જોઈ શકો છો બરાબર. ત્યારબાદ ત્રીજું છે એટલે કે આ આગળનો ભાગ છે એ મૂત્રાશય છે. ત્યારબાદ અહીંયા આગળનો ભાગ જે મૂત્રમાર્ગ અથવા મૂત્રછિદ્ર છે. તો વિદ્યાર્થીઓ આ આપણે ભાગો દર્શાવેલા છે, તો આપણે આકૃતિ ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ છે ટ્રેન એ અંતરનો સમયને આલેખ આપેલ છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપણને કીધા છે. તો આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. 4 ગુણ છે, 4 પ્રશ્નો લખવાના છે. આવો આલેખ આપેલો છે જેમાં ટ્રેનની અંતર કિમીમાં આપેલું છે અને અહીંયા ટ્રેનનો સમય આપેલો છે. તો કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે અને કયા સમય સુધી. તો જોઈએ પ્રશ્ન નંબર કે ટ્રેન 9:15 વાગ્યે કેટલું અંતર કાપે છે. જવાબ લખીશું તો અંતર આપણે 0થી ગણવાનું છે. તો આલેખ પરથી સ્પષ્ટ કે ટ્રેન 9:15 વાગ્યે છે 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. નેક્સ્ટ જોઈએ ટ્રેન કયા સમય દરમિયાન ઊભી રહે છે. તો જવાબ લખીશું ટ્રેન 9:30 થી 9:45 વાગ્યાનો સમય છે એ દરમિયાન ઊભી રહે છે, એટલે કે ક્યાંય આગળ જતી નથી. તમે જોઈ શકો છો અહીંયા બરાબર. અહીંયા ટ્રેન આગળ જતી નથી. આગળ જવું એટલે અહીંયા ઉપર જવું, કિલોમીટર કાપવા. પણ અહીંયા તમે જો આ બેમાં સીધી લાઈન છે. સીધી લાઈનનો અર્થ એવો થાય કે કોઈ ટ્રેન છે એક જ લાઈનમાં એક જ સમયમાં ત્યાં રહી હતી, ત્યાં આગળ વધી નહોતી. આગળ વધે તો ઉપર જાય. ત્રીજું છે કે એક્સ અક્ષ પરથી શાનાથી માહિતી આપવામાં આવી છે. તો એક્સ અક્ષ ઉપર આપણને આડી ધરી એટલે કે ટ્રેને લીધેલો સમયની માહિતી આપવામાં આવી છે, આપ જોઈ શકો છો.
ટ્રેન એ 80 કિલોમીટરના અંતર કેટલો સમય પૂરું કરે છે? તો આલેખ મુજબ જોઈએ તો 80 કિલોમીટરનું અંતર એ ટ્રેન છે 10 વાગ્યે પૂરું કરી દે છે. કેટલા વાગ્યે? 10 વાગ્યે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારો 80 થઈ જાય છે, તો 10 વાગ્યે પૂરું કરી દે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન 11 છે કે માગ્યા મુજબ જવાબ આપવાના છે કે લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ સમજાવવાની છે. 4 ગુણ છે. હેતુ છે આપણે લખવાના છે પહેલાં કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર દર્શાવી વિદ્યુત ચુંબક બનાવવું. સાધનો લખીશું, લાંબી લોખંડની ખીલી લઈ લો, તાંબાનો અવાહક પડનો તાર લઈ લો, વિદ્યુત કોષ એટલે કે બેટરી, સ્વિચ અને ટાંકણી આવું બધું લઈ લો. બરાબર. પદ્ધતિ છે લોખંડની ખીલી પર તાંબાનો તારનો ગૂંચડોની જેમ પાસે વીંટાળી દો. તારના બંને મુક્ત છેડાને સ્વિચ મારફતે બેટરી સાથે જોડી દો. પછી ખીલી નજીકનો થોડેક લોખંડની ટાંકણીઓ મૂકી દો. હવે સ્વિચ ચાલુ કરો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો વિદ્યાર્થી તમારી રીતે તમે આકૃતિ દોરી નાખજો. આ બરાબર આપણે આકૃતિ નથી દોરી પણ તમને ડાયરેક્ટ તમને જે પ્રયોગ આપેલો છે. વિદ્યુત પ્રવાહ પસાર થતા ટાંકણીની ખીલી તરફ આકર્ષાઈને ચોંટી જાય છે, જે દર્શાવે છે કે ખીલી કામચલાઉ ચુંબક વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે સમય માપન માટે રેતઘડી નમૂનાનું નિર્માણ અને કાર્ય પદ્ધતિ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને જો આકૃતિ પૂછી હોય તો આકૃતિ પણ દોરી શકો. આપણે અહીંયા નિર્માણ અને કાર્ય પદ્ધતિ છે તો બંને લખેલી છે. રચના છે રેતઘડીમાં કાચના 2 શંકુના આકારના પાત્રો હોય છે, જેમાં એક સાંકડી નળી એટલે કે ગ્રીવા દ્વારા જોડાયેલા હોય છે. ઉપરના પાત્રમાં નિશ્ચિત માત્રામાં ઝીણી અને સૂકી રેતી ભરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ ગુરુત્વાકર્ષણના કારણે ઉપરના પાત્રમાંથી રેતી ધીમે ધીમે સાંકડી નળી મારફતે નીચેના પાત્રમાં પડે છે અને બધી જ રેતી નીચે પડવા માટે લાગતો સમય હંમેશા નિશ્ચિત હોય છે. જ્યારે બધી જ રેતી નીચે પડી જાય ત્યારે સાધનને ઊંધું કરીને ફરીથી સમય માપવા માટે શરૂઆત કરી શકાય છે. તો આ રીતના રેતઘડી છે આ નિયમ ઉપર કામ કરે છે અને કાર્ય પદ્ધતિ આપણે જણાવી. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયા બાદ વિડીયોને તમે લાઇક કરવાનું ભૂલતા નહીં. બરાબર. આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. ખાસ કરીને તમને એવું લાગે કે સાહેબ આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો છે, આખો વિડીયો મેં જોયો, મને મજા આવી, તો ખાસ કરીને વિડીયોને લાઇક કરો, સારી એવી કોમેન્ટ કરો. બરાબર. જેથી કરીને હું તમને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકું અને વધુ સારી રીતે આવા વિડીયો તમારા માટે બનાવી શકું. ફરી મળીશું.